હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર તો જે સબ્જેક્ટ છે ઓઓપી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવાના બધા જ યુનિટ વાઇઝ ક્વેશ્ચન સમજીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે છે, કેટલા માર્ક્સની અંદર આવી શકે છે. આપણે યુનિટ વાઇઝ તૈયારી કરીશું તો સારામાં સારા માર્ક્સ ગેટ કરી શકશું અને આ બધા જ ક્વેશ્ચનને લર્ન કરીને આપણે 9.5 અપ જઈ શકીએ છીએ, 9.5 અપ એસપીઆઈ લાવી શકીએ છીએ અને બધા જ સબ્જેક્ટની અંદર આપણે આ જ રીતના યુનિટ વાઇઝ ક્વેશ્ચન સમજાવતા હોઈએ છીએ. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે છે, ક્વેશ્ચનનું માર્કિંગ કેટલું હોઈ શકે છે, કેટલું લખવાના કેટલા માર્ક્સ છે, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. ઓકે, એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, પ્લસ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ઉપર આવતી જેટલી પણ તમારી અપડેટ્સ છે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ એ તમને ઇઝીલી મળી શકે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો અને એ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી બધી જ અપડેટ શેર કરતા હોઈએ છીએ. જે અપડેટ્સ આવતી હોય છે સર્ક્યુલર રિગાર્ડિંગ, જીટીયુની એક્ઝામ રિગાર્ડિંગ બધી જ વસ્તુઓ આપણે શેર કરતા હોઈએ છીએ અને સાથે સાથે બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશનની અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર્સ ગોઠવતા હોઈએ છીએ, તમને વિડીયો નોટ્સ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, અલગ અલગ ટાઈપના સબ્જેક્ટ્સની પીડીએફ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, યુનિટ વાઇઝ બધું જ લર્નિંગ કરાવતા હોઈએ છીએ, લર્નિંગ મટીરિયલ આવી ગયું, બધી જ વસ્તુ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, તો 9.5 અપ જવા માટે આ બધા ક્વેશ્ચન આપણે લર્ન કરીશું જેથી એક્ઝામ અંદર સારામાં સારું રેન્કિંગ કરી શકીએ. બધા જ ક્વેશ્ચન્સ આપણે ક્વેશ્ચન વાઇઝ સમજી રહીએ. આપણો સૌથી પહેલો ક્વેશ્ચન નંબર 1 છે યુનિટ 1 નો ડિફરન્સ બિટવીન પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. પીઓપી અને ઓઓપી નો ડિફરન્સ શું થાય એ એક્ઝામ અંદર આવી શકે છે. ડિફરન્સ પાડીને સમજાવવાનું આવશે, 7 માર્ક્સ અંદર આવી શકે છે. એક્સપ્લેન ધ જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે કે જાવાનું પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર કેવી રીતના બનેલું છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ પ્રિમિટિવ ડેટા ટાઇપ્સ એન્ડ યુઝર ડિફાઇન્ડ ટાઇપ ઇન જાવા. જાવાની અંદર યુઝ કરવામાં આવતી પ્રિમિટિવ ડેટા ટાઇપ્સ અને યુઝર ડિફાઇન્ડ ટાઇપની ડેટા ટાઇપ કઈ કઈ છે એ સમજાવવાનું છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ટાઇપ કાસ્ટિંગ એન્ડ કન્વર્ઝન. ટાઇપ કન્વર્ઝન અને કાસ્ટિંગ કોને કહી શકાય? તો એક ડેટા ટાઇપ બીજી ડેટા ટાઇપની અંદર કન્વર્ઝન કરાવવું એટલે ટાઇપ કાસ્ટિંગ. ઓકે, એના બે ટાઇપ્સ છે, એક્સપ્લેન કરીને સમજાવવાના રહેશે વિથ એક્ઝામ્પલ. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન જેવીએમ જાવા વર્ચ્યુઅલ મશીનને એક્સપ્લેન કરો. યા તો તમને એવું કહી શકે કે જેવીએમ નો પર્પસ શું છે એ સમજાવો, યા તો તમને એવું કહી શકે કે બાઇટ કોડ કોને કહેવામાં આવે છે, જેવીએમ ને ડિટેલમાં એક્સપ્લેન કરો. ઓકે, પછી 6 નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ ગાર્બેજ કલેક્શન. જાવાની અંદર ગાર્બેજ કલેક્શન કેવી રીતના થાય છે, ગાર્બેજ કલેક્શન માટેની મેથડ કઈ કઈ છે એ અહીંયાથી આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. આગળ જોઈ લઈએ. યા તો તમને એવું કહી શકે ગાર્બેજ કલેક્શન માટે ડિફાઇન ગાર્બેજ કલેક્શન, ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ગાર્બેજ કલેક્શન ઇન જાવા પ્રોગ્રામિંગ. જાવા પ્રોગ્રામિંગ ની અંદર ગાર્બેજ કલેક્શન નું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્ટ શું છે એ આપણે એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું કહી શકે એવી તો કઈ ચાર મેથડ છે જે ચાર મેથડ નો યુઝ કરીને આપણે ગાર્બેજ નું કલેક્શન કરી શકીએ છીએ. બીજું આ રીતના કહી શકે કે મેઝરફુલ ગાર્બેજ કલેક્શન કોને કહેવાય અને માઇનોર ઇન્ક્રીમેન્ટલ કલેક્શન કોને કહી શકાય. પછી તમને એવું કહી શકે કે ફાઇનલાઇઝ મેથડને એક્સપ્લેન કરો અને એના એડવાન્ટેजेस ને એક્સપ્લેન કરો, એવું પણ કહી શકે છે. 7 નંબરનો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ ડિફરન્ટ ફીચર્સ ઓફ જાવા. જાવા લેંગ્વેજને યુઝ કરવા માટેના ફીચર્સ કયા કયા છે, કોઈ પણ બેને એક્સપ્લેન કરો. 8 નંબરનો ક્વેશ્ચન છે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ ફાઇન્ડ આઉટ સમ ઓફ ઓલ ડિજિટ એન્ટર ધ નંબર. નંબર એક એન્ટર કરવાનો અને બધા જ નંબરનો સરવાળો શું થાય એ ફાઇન્ડ કરવાનો. 3 + 2 + 1 કેટલા થાય? 6 થાય. તો અમે સમ ઓફ ડિજિટ કાઢ્યો. ઓકે, 9 નંબરનું આવશે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ ફ્રોમ ધ 10 નંબર્સ યુઝિંગ ધ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ નામની ફેસિલિટીનો યુઝ કરીને મેક્સિમમ અમોંગ 3 નંબર્સ, મેક્સિમમ અમોંગ 10 નંબર્સ, 10 નંબર્સમાંથી કોઈ પણ એક નંબરને મેક્સિમમ સાબિત કરવાનો છે. યા તો એવું પણ કહી શકે કે મિનિમમ ફાઇન્ડ કરો. આપેલા 10 નંબરમાંથી કોઈ પણ એક નંબર કયો મિનિમમ છે એ ફાઇન્ડ કરવાનું કહેશે. ઓકે, 10 નંબરનો આગળનો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ ડિફરન્ટ કોન્સેપ્ટ ઓફ ઓઓપી. ઓઓપી ના કોન્સેપ્ટ કયા કયા છે? ક્લાસ, ઓબ્જેક્ટ, ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન. આ બધી વસ્તુને શું કહેવાય? ઓઓપી ના કોન્સેપ્ટ કહેવાય. કોઈ પણ ચાર ને અહીંયાથી સમજાવવાના કહેશે. ઓકે, તો તમને એવું કે એનાલિસ એન્ડ એક્સપ્લેન ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓઓપી. આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે. 11 નંબરનો ક્વેશ્ચન રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ સ્ટેટિક બ્લોક એન્ડ ગેટ્સ એક્ઝિક્યુટ બિફોર ધ મેન. મેન પહેલા સ્ટેટિક બ્લોકને એક્ઝિક્યુટ કરાવો અને પ્રોગ્રામને રન કરો. પછી 12 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ સિન્ટેક્સ ઓફ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન.
પબ્લિક સ્ટેટિક વોઇડ ફંક્શન જે લખવામાં આવે છે એ ફંક્શનની સિન્ટેક્સને એક્સપ્લેન કરો અને એક જાવાનો પ્રોગ્રામ બનાવો, યુઝર પાસેથી ઇનપુટ લો અને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટને એક્સપ્લેન કરો. 13 નંબરનો ક્વેશ્ચન છે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ પ્રિન્ટ ફિબોનાકી સિરીઝ. ફિબોનાકી સિરીઝને પ્રિન્ટ કરવાની છે. પછી આવશે 14 નંબરનો ક્વેશ્ચન રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ શોર્ટ ઓલ ધ એલિમેન્ટ અસેન્ડિંગ ઓર્ડર. એરેના બધા જ એલિમેન્ટ અસેન્ડિંગ ઓર્ડરની અંદર ગોઠવવાના છે. આ રીતના તમારો ક્વેશ્ચન એક્ઝામની અંદર આવી શકે છે યુનિટ નંબર 1 ના. ઓકે, અને આની બધા જ આન્સર તમને આપના આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનની અંદર તમારો જે કોર્સ છે, કોર્સ પરચેસ કરીને બધાના આન્સર તમે વન બાય વન મેળવી શકો છો. ઓકે, યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ સ્ટેટિક કીવર્ડ વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ. સ્ટેટિક કીવર્ડને સુટેબલ એક્ઝામ્પલ સાથે સમજાવવાનો છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? વોટ ડુ યુ મીન બાય કન્સ્ટ્રક્ટર? ડિફાઇન કન્સ્ટ્રક્ટર એન્ડ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને કોપી કન્સ્ટ્રક્ટર કોને કહી શકાય? એક્ઝામ્પલ દ્વારા બતાવો. વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર? કન્સ્ટ્રક્ટર શું છે? કોપી કન્સ્ટ્રક્ટરને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. આ રીતના પણ કહી શકે. યા તો તમને એવું કહી શકાય કે ડિફાઇન કન્સ્ટ્રક્ટર, એનાલિસિસ ડિફરન્ટ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્ટર, એક્સપ્લેન એની ટુ ઓફ વિથ પ્રોપર એક્ઝામ્પલ. કોઈ પણ બે કન્સ્ટ્રક્ટરને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. યા તો એવું કહી શકે કે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ ધીસ કીવર્ડ. ધીસ કીવર્ડ શાના માટે યુઝ કરવામાં આવતો હોય છે એને એક્સપ્લેન કરવાનો છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ડિફરન્ટ વિઝિબિલિટી કંટ્રોલ યુઝડ ઇન જાવા. વિઝિબિલિટી કંટ્રોલ મતલબ એક્સેસ મોડિફાયર. યાદ રાખજો એક્ઝામ ની અંદર કન્ફ્યુઝ થવું નહીં. જાવાના એક્સેસ મોડિફાયર કે કંટ્રોલ સ્ટ્રક્ચર કે યા તો વિઝિબિલિટી કંટ્રોલ્સ કે બંને બે વસ્તુ સેમ. એક્સેસ કંટ્રોલ કે એક્સેસ મોડિફાયર કે વિઝિબિલિટી કંટ્રોલ કે ત્રણે ત્રણ માટે એક જ આન્સર થશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન સ્ટ્રિંગ ક્લાસ અને સ્ટ્રિંગ બફર ક્લાસ. સ્ટ્રિંગ ક્લાસ અને સ્ટ્રિંગ બફર ક્લાસ કોને કહેવામાં આવે છે એનો ડિફરન્સ કાઢવાનો છે. 6 નંબરનો પ્રોગ્રામ છે રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધ સમ ઓફ એવરેજ ઓફ 10 નંબર્સ ઓફ ગિવન એરે. એરે ની અંદર આપેલા 10 નંબરમાંથી આપણે નંબર્સનો સમ કરવાનો છે. યુઝર પાસેથી 10 નંબરની એરે ક્રિએટ કરીશું, 10 નંબર એન્ટર કરાવીશું અને બધાનો સરવાળો કરાવીશું. 7 નંબરનો આવશે એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. કન્સ્ટ્રક્ટરનું ઓવરલોડિંગ કોને કહી શકાય એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 8 નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ રેપર ક્લાસ? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. રેપર ક્લાસ શું છે, કેવી રીતના વર્ક કરે છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે વિથ એક્ઝામ્પલ. એક્સપ્લેન એની 4 સ્ટ્રિંગ ફંક્શન. કોઈ પણ 4 સ્ટ્રિંગ ફંક્શન અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. યા તો આ રીતના પણ કહી શકે એક્સપ્લેન સ્ટ્રિંગ ક્લાસ, એનાલિસ્ટ ડિફરન્ટ મેથડ ઓફ સ્ટ્રિંગ ક્લાસ. સ્ટ્રિંગ ક્લાસ માટે કઈ કઈ ડિફરન્ટ મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે અને એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો એવું કહી શકે. 10 નંબરનો ક્વેશ્ચન છે મેથડ ઓવરલોડિંગ કોને કહી શકાય? મેથડ ઓવરલોડેડ યા તો મેથડ ઓવરલોડિંગ બંને બે સરખું કહેવાય. અહીંયા લોડિંગ આવશે. ઓકે, યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 નો ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ સુપર કીવર્ડ ઇન ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ ની અંદર સુપર કીવર્ડ શું કહેવાય, શું કામ કરે છે એ એક્સપ્લેન આઉટ કરવાનું છે. યા તો તમને એવું કહી શકે ડિફાઇન સુપર કીવર્ડ એન્ડ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ સુપર કીવર્ડ વિથ એક્ઝિક્યુટેબલ જાવા પ્રોગ્રામ. જાવાના પ્રોગ્રામ દ્વારા આપણે એક્સપ્લેન કરવાનું છે સુપર કીવર્ડ કોને કહેવામાં આવે છે. સુપર કીવર્ડ વિથ એક્ઝામ્પલ સમજાવો એવું પણ કહી શકે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન મેથડ ઓવરરાઇડિંગ. મેથડ ઓવરરાઇડિંગ કોને કહેવામાં આવે છે? લિસ્ટ આઉટ રૂલ્સ ફોર મેથડ ઓવરરાઇડિંગ. મેથડ ઓવરરાઇડિંગને પરફોર્મ કરવા માટેના રૂલ્સ કયા કયા છે અને શું ઇમ્પ્લિમેન્ટ કરવાનું કીધું છે? મેથડ ઓવરરાઇડિંગનું એક્ઝામ્પલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કીધું છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે ડિસ્ક્રાઇબ ઇન્ટરફેસ. ઇન્ટરફેસ કોને કહેવામાં આવે છે? રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ યુઝિંગ ઇન્ટરફેસ ટુ ડેમોન્સ્ટ્રેટ મલ્ટીપલ ઇનહેરિટન્સ. ઇન્ટરફેસ શું કહી શકાય અને મલ્ટીપલ ઇનહેરિટન્સનો અહીંયા પ્રોગ્રામ લખવાનો છે વિથ એક્ઝામ્પલ. ઓકે, વોટ ઇઝ ઇન્ટરફેસ? એક્સપ્લેન મલ્ટીપલ ઇનહેરિટન્સ વિથ એક્ઝામ્પલ. એટલે તમને એવું પણ કહી શકે કે ઇન્ટરફેસ કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ દ્વારા એક્સપ્લેન કરો. એક્ઝામ્પલ મતલબ તમારો પ્રોગ્રામ. ઓકે, આગળ આવશે ડિસ્ક્રાઇબ ધ ઇન્ટરફેસ ઇન જાવા, ડેમોન્સ્ટ્રેટ ઇનહેરિટન્સ ઓફ ઇન્ટરફેસ. હવે ઇન્ટરફેસ કોને કહેવામાં આવે છે અને એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. યા તો એવું પણ કહી શકે કે ઇનહેરિટન્સ ઓફ ઇન્ટરફેસ. ઇનહેરિટન્સ ઓફ ઇન્ટરફેસ શું કહી શકાય એને એક્સપ્લેન કરો. ચોથા નંબરનો ક્વેશ્ચન આવશે ડિફાઇન ઇનહેરિટન્સ, લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ ઇટ, એક્સપ્લેન મલ્ટી લેવલ એન્ડ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ઇનહેરિટન્સ કોને કહેવામાં આવે છે? મલ્ટી લેવલ અને હાયરાર્ચિકલ ઇનહેરિટન્સને અહીંયા એક્સપ્લેન કરો અને સાથે સાથે લિસ્ટ આઉટ પણ કરવાનું કીધેલું છે. યા તો એવું કહી શકે લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઇનહેરિટન્સ, એક્સપ્લેન મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સને અહીંયા એક્સપ્લેન આઉટ કરવાનું કહી શકે છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન પેકેજ. પેકેજ કોને કહેવામાં આવે છે? પેકેજને કેવી રીતના ક્રિએટ કરવાનું છે એના સ્ટેપ્સ લખવાના છે. યા તો એવું કહી શકે કે વોટ ઇઝ પેકેજ, સ્ટેપ ટુ રાઇટ પેકેજ એન્ડ એક્ઝામ્પલ ઓફ ઇટ. કેવી રીતના પેકેજ ક્રિએટ થાય છે એના સ્ટેપ લખવાના અને એનું એક્ઝામ્પલ બતાવવાનું.
એક્સપ્લેન પેકેજ ઇન જાવા વિથ વર્કેબલ ઇલિસ્ટ્રેશન. તમને એવું પણ કહી શકે છે કે પેકેજ કેવી રીતના વર્ક કરે છે એ એક્સપ્લેન કરો. 6 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કોને કહેવામાં આવે છે? એક્સપ્લેન ફાઇનલ ક્લાસ કોને કહેવામાં આવે છે? બંને બે સાથે પૂછાઈ શકે છે. એ તો અલગ અલગ પણ પૂછાઈ શકે, એક 3 માર્કમાં અને બીજું 3 માર્કની અંદર. ઓકે, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કેવી રીતના વર્ક કરે છે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું. ફાઇનલ ક્લાસ શું છે એ બતાવવાનું છે. યા તો તમને એવું કહી શકે એક્સપ્લેન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એન્ડ ફાઇનલ ક્લાસ વિથ વેરિયેબલ ઇલિસ્ટ્રેશન. ફાઇનલ કીવર્ડ અને એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ બંને બેનો યુઝ કરીને કેવી રીતે એનો ક્લાસ બને છે એ બતાવવાનું છે. એક્સપ્લેન ફાઇનલ કીવર્ડ વિથ એક્ઝામ્પલ. ફાઇનલ કીવર્ડનો શાના માટે યુઝ કરવામાં આવતો હોય છે વિથ એક્ઝામ્પલ એક્સપ્લેન કરો એ બતાવવાનું છે. 7 નંબરનો ક્વેશ્ચન ડિસ્ક્રાઇબ પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ શું છે? એક્સપ્લેન રન ટાઈમ પોલીમોર્ફિઝમ વિથ સુટેબલ એક્ઝામ્પલ. રન ટાઈમ પોલીમોર્ફિઝમનો મતલબ શું થાય? તો મેથડ ઓવરરાઇડિંગ. ઓકે, મેથડ ઓવરરાઇડિંગ કે રન ટાઈમ પોલીમોર્ફિઝમ કે બોથ આર સેમ. પહેલા પોલીમોર્ફિઝમની ડેફિનેશન લખવાની અને રન ટાઈમ પોલીમોર્ફિઝમને એક્સપ્લેન કરવાનું. પછી આવશે એક્સપ્લેન મેથડ ઓવરરાઇડિંગ. મેથડ ઓવરરાઇડિંગનો મતલબ શું થાય? મેથડ ઓવરરાઇડિંગ એ જ રન ટાઈમ પોલીમોર્ફિઝમ. ઓકે, આગળ સમજી લઈએ આગળનો ક્વેશ્ચન. વોટ ઇઝ મેથડ ઓવરરાઇડિંગ? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. મેથડ ઓવરરાઇડિંગ શું છે એને એક્ઝામ્પલ દ્વારા એક્સપ્લેન કરો એવું પણ કહી શકે. યુનિટ નંબર 4 ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન થ્રેડ. થ્રેડ કોને કહી શકાય? લિસ્ટ ડિફરન્ટ મેથડ ટુ યુઝ ટુ ક્રિએટ અ થ્રેડ. થ્રેડને ક્રિએટ કરવા માટેની બે મેથડને એક્સપ્લેન કરો અને લાઈફ સાયકલ પણ એક્સપ્લેન કરો. થ્રેડની લાઈફ સાયકલ એક્સપ્લેન કરવાની છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. થ્રેડની લાઈફ સાયકલ એક્સપ્લેન કરો એવું પણ કહી શકાય, યા તો ડાયરેક્ટલી એવું કે લાઈફ સાયકલને ડ્રો કરો અને એક્સપ્લેન કરો. ઓકે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન સિંક્રોનાઇઝેશન ઇન થ્રેડ. થ્રેડની અંદર સિંક્રોનાઇઝેશન કર્યું કોને કહેવાય એ બતાવવાનું છે. યા તો તમને એવું કહી શકે કે એક્સપ્લેન થ્રેડ સિંક્રોનાઇઝેશન વિથ એન એક્ઝિક્યુટેબલ જાવા પ્રોગ્રામ. જાવાના પ્રોગ્રામ દ્વારા એક્સપ્લેન કરો કે સિંક્રોનાઇઝેશન કોને કહી શકાય. થર્ડ નંબર આવશે રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ હેન્ડલ યુઝર ડિફાઇન એક્સેપ્શન ફોર ડિવાઇડ બાય ઝીરો. હવે ડિવાઇડ બાય ઝીરો નામની જે એક્સેપ્શન છે એને યુઝર ડિફાઇન દ્વારા એક્સેપ્ટ કરવાની છે. યા તો એવું કહી શકે ડિફાઇન યુઝર ડિફાઇન એક્સેપ્શન ઇન જાવા. રાઇટ અ પ્રોગ્રામ ટુ શો યુઝર ડિફાઇન એક્સેપ્શન. યુઝર ડિફાઇન એક્સેપ્શન કોને કહેવામાં આવે છે અને યુઝર ડિફાઇન ટાઈપની એક્સેપ્શન અહીંયાથી એક્સપ્લેન કરવાની છે વિથ એક્ઝામ્પલ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ મલ્ટિપલ ટ્રાય બ્લોક એન્ડ મલ્ટિપલ કેચ બ્લોક ઇન એક્સેપ્શન. હવે જ્યારે એક્સેપ્શનનું હેન્ડલિંગ કરવામાં આવે ત્યારે બે બ્લોક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાય બ્લોક અને કેચ બ્લોક. ટ્રાય બ્લોકની અંદર એવો કોડ ક્રિએટ કરવામાં આવે કે જે એરરને ઊભી કરે. કેચ બ્લોકને એવી રીતના ક્રિએટ કરવામાં આવે કે જે ટ્રાયની અંદર આવેલી એરરને રિમૂવ કરી શકે. ઓકે, મલ્ટિપલ ટ્રાય અને મલ્ટિપલ કેચ બ્લોકને એક જ જાવાના પ્રોગ્રામની અંદર યુઝ કરવાના છે. આગળ આવશે એક્સપ્લેન ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ એક્સેપ્શન હેન્ડલિંગ. એક્સેપ્શન હેન્ડલિંગનો બેઝિક કોન્સેપ્ટ અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનો છે. યા તો એવું કહી શકે કે એક્સપ્લેન ટ્રાય એન્ડ કેચ બ્લોક વિથ એક્ઝામ્પલ. એ પણ એ જ કહેવાશે. એક્સપ્લેન થ્રો એન્ડ ફાઇનલી કીવર્ડ. થ્રો અને ફાઇનલી કીવર્ડનો શું યુઝ કરવામાં આવે છે એને એક્ઝામ્પલ સાથે બતાવવાનું છે. યા તો તમને એવું કહી શકે ટ્રાય અને કેચ બ્લોક દર્શાવતો એક જાવાનો પ્રોગ્રામ લખો તો એ પણ લખી દેવાનો. એક્સપ્લેન થ્રો એન્ડ ફાઇનલી એક્સેપ્શન. થ્રો એન્ડ ફાઇનલી કીવર્ડનો કેવી રીતના યુઝ કરવામાં આવતો હોય છે એક્સેપ્શનની અંદર એને એક્સપ્લેન કરો. ઓકે, 6 નંબરનો ક્વેશ્ચન છે રાઇટ અ જાવા પ્રોગ્રામ ધેટ એક્ઝિક્યુટ ટુ થ્રેડ્સ. બે થ્રેડને એક્ઝિક્યુટ કરો. એક થ્રેડ જાવા પ્રોગ્રામિંગને ડિસ્પ્લે કરે એવરી 3 સેકન્ડની અંદર એન્ડ અધર ડિસ્પ્લે સેમિસ્ટર 4 IT ને ડિસ્પ્લે કરી શકાય. એવરી 6 સેકન્ડ ક્રિએટ ધ થ્રેડ ઓફ ધ એક્સટેન્ડિંગ થ્રેડ ક્લાસ. અને 6 સેકન્ડમાં તમારો ક્લાસ થ્રેડ અહીંયા એક્સટેન્ડ કરી જવો જોઈએ. 7 નંબરનો આગળનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ થ્રેડ પ્રાયોરિટી. થ્રેડની પ્રાયોરિટી કોને કહી શકાય? થ્રેડની પ્રાયોરિટી કેટલા લેવલે સેટ કરવામાં આવતી હોય છે? હાઈએસ્ટ લેવલની પ્રાયોરિટી અને લોએસ્ટ લેવલની પ્રાયોરિટી શું છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું આવશે. 8 નંબરનો ક્વેશ્ચન છે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ધેટ ક્રિએટ ધ મલ્ટિપલ થ્રેડ બાય ઇમ્પ્લિમેન્ટિંગ ધ થ્રેડ ક્લાસ. એક જ પ્રોગ્રામની અંદર મલ્ટિપલ થ્રેડ્સને ક્રિએટ કરવાના છે અને એક્ઝામ્પલ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. 9 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન મલ્ટિપલ કેચ વિથ સુટેબલ એક્ઝામ્પલ. એક જ જાવાના પ્રોગ્રામની અંદર મલ્ટિપલ કેચ કેવી રીતના ડિફાઇન કરી શકીએ છીએ એ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. આગળ આવશે વોટ ઇઝ એક્સેપ્શન. એક્સેપ્શન કોને કહી શકાય અને એરિથમેટિક ટાઈપની એક્સેપ્શન શું છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે ઝીરો ડિવાઇડ બાય એક્સેપ્શનને જાવાની અંદર એક્સપ્લેન કરો. હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે એરિથમેટિક એક્સેપ્શન અને ઝીરો ડિવિઝન એક્સેપ્શન બંને બે સેમ એક્સેપ્શન કહેવાય. ઝીરો ડિવિઝન એરર પણ સેમ અને એરિથમેટિક એક્સેપ્શન પણ સેમ. એક્સપ્લેન એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ નામની એક્સેપ્શનને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. યા તો તમને એવું કહી શકે ડિફાઇન ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. રાઇટ અ વર્કેબલ જાવા પ્રોગ્રામ explaining it and also mention which is will raise the exception. ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન કેવી રીતના પરફોર્મ થાય છે? ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ નામની
એક્સેપ્શન ને પ્રોગ્રામ ને કેવી રીતના રિમૂવ કરવી એના માટેનો પ્રોગ્રામ લખવાનો છે. પહેલા નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ જાવા ઓપ્શનલ ક્લાસ. ઓપ્શનલ ક્લાસ કયા કયા છે જાવાની અંદર? શું સમજાવવાનું કીધું છે? ઓફ નલેબલ મેથડ ઓફ ઓપ્શનલ ક્લાસ. ઓપ્શનલ ક્લાસની ઓફ નલેબલ મેથડ ને અહીંયાથી પ્રોગ્રામ દ્વારા એક્ઝામ્પલ દ્વારા સમજાવવાની છે. 30 નંબરનો ક્વેશ્ચન આવશે રાઇટ અ વર્કેબલ જાવા પ્રોગ્રામ ટુ શોકેસિંગ ધ નેસ્ટેડ ટ્રાય કેચ બ્લોક. નેસ્ટેડ ટ્રાય કેચ બ્લોક નો મતલબ શું થાય? એક ટ્રાય ની અંદર બીજું ટ્રાય, એક કેસ ની અંદર બીજું કેચ લખવામાં આવે તો નેસ્ટેડ ટ્રાય કેચ બ્લોક ક્રિએટ થાય. આગળ આવશે એક્સપ્લેન જોઈન એન્ડ અલાઉ મેથડ ઓફ થ્રેડ ક્લાસ ઇન જાવા. થ્રેડ ક્લાસ ની અંદર જોઈન મેથડ અને ઇઝ અલાઉ મેથડ ને અહીંયાથી એક્સપ્લેન કરવાની છે. 16 નંબરનો ક્વેશ્ચન આવશે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ધેટ ક્રિએટ ધ મલ્ટીપલ થ્રેડ બાય ઇમ્પ્લિમેન્ટિંગ થ્રેડ ક્લાસ. થ્રેડ ક્લાસનો યુઝ કરીને મલ્ટીપલ થ્રેડ ને ક્રિએટ કરવાની છે જાવાના પ્રોગ્રામની અંદર. 17 નંબરનો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ 4 ડિફરન્ટ ઇનબિલ્ટ એક્સેપ્શન. કોઈ પણ 4 ઇનબિલ્ટ ટાઈપની એક્સેપ્શન ને લિસ્ટ આઉટ કરવાની છે અને કોઈ પણ એકને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાની છે. 18 નંબરનો ક્વેશ્ચન આવશે રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ક્રિએટ અ મલ્ટીપલ થ્રેડ બાય ઇમ્પ્લિમેન્ટિંગ ધ રનેબલ ઇન્ટરફેસ. રનેબલ ઇન્ટરફેસ થ્રેડને ક્રિએટ કરવા માટેની એક ટેકનિક છે, એને યુઝ કરીને કેવી રીતના પ્રોગ્રામિંગ કરી શકાય એ તમને અહીંયાથી બતાવવાનું છે. યુનિટ નંબર 5 ના ક્વેશ્ચન જોઈ લઈએ. યુનિટ નંબર 5 નો ક્વેશ્ચન સૌથી પહેલો છે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ ક્રિએટ અ ફાઇલ એન્ડ પરફોર્મ રાઇટ ઓપરેશન. યા તો રાઇટ ઓપરેશન કે યા તો રીડ એન્ડ રાઇટ બંને બે કહી શકે છે. સમજજો યુનિટ નંબર 5 ની અંદર ઓલમોસ્ટ બધા પ્રોગ્રામ જ આવશે કારણ કે યુનિટ નંબર 5 એકદમ જ સ્મોલ છે. ફાઇલનું હેન્ડલિંગ કેવી રીતના કરવામાં આવતું હોય છે જાવાની અંદર એ જ ખાલી એક્સપ્લેન કરવાનું છે. તો અહીંયા ક્રિએટ કરવામાં આવેલી ફાઇલ ઉપર રીડ એન્ડ રાઇટ ઓપરેશન કેવી રીતના પરફોર્મ કરવું એ આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા પ્રોગ્રામ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. સેકન્ડ નંબર આવશે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ રીડ ધ કોન્ટેન્ટ ઓફ ફાઇલ બાઇટ બાય બાઇટ એન્ડ કોપી ઇનટુ ધ અનધર ફાઇલ. એક ફાઇલના બાઇટને બીજા ફાઇલના બાઇટ દ્વારા કેવી રીતના રીડ કરવા અને કેવી રીતના એને કોપી કરવી, મતલબ એક ફાઇલને બીજી ફાઇલની અંદર કેવી રીતના રીડ કરવી, એક ફાઇલના બાઇટના ડેટાને બીજી ફાઇલના બાઇટના ડેટાની અંદર કેવી રીતના રીડ કરવું અને સાથે સાથે એક ફાઇલને બીજી ફાઇલની અંદર કોપી કેવી રીતના કરવી એ બતાવવાનું છે. થર્ડ નંબરનો આવશે ક્વેશ્ચન એક્સપ્લેન ધ ડિફરન્ટ આઈઓ ક્લાસ. ઇનપુટ આઉટપુટ ક્લાસ કયા કયા છે જાવાની અંદર સપોર્ટ કરતા ઇનપુટ આઉટપુટ ક્લાસ કયા કયા છે એ અહીંયાથી ડિફાઇન કરવાનું છે. ચોથા નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ બેઝિક ઓફ સ્ટ્રીમ ક્લાસ. સ્ટ્રીમ ક્લાસ કોને કહી શકાય? સ્ટ્રીમ ક્લાસના બે મેઇન ટાઈપ છે, કેવી રીતના વર્ક કરે છે એ અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે ધ કોન્ટેન્ટ ઓફ ટેક્સ્ટ ફાઇલ એન્ડ પરફોર્મ અપેન્ડ ઓપરેશન. શું કરવાનું છે? ડિસ્પ્લે કરવાના છે ટેક્સ્ટ ફાઇલના જેટલા પણ ટાઈપના ડિસ્પ્લે કરવાના કોન્ટેન્ટ્સ છે એ બધા જ કોન્ટેન્ટની સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવવાના છે અને અપેન્ડ ઓપરેશન પરફોર્મ કરાવવાનું છે. ટેક્સ્ટ ફાઇલની અંદર પાછળથી કંઈક એડ કરવું એટલે અપેન્ડ. અપેન્ડ મતલબ પાછળથી એડ કરવું. ફાઇલની અંદર પાછળથી જે વસ્તુ એડ કેવી રીતના કરીશું એના માટેનો પ્રોગ્રામ લખવાનો છે. રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ કોપી કોન્ટેન્ટ ઓફ ફાઇલ a.txt ટુ b.txt. a.txt નામની ફાઇલની અંદરથી b.txt નામની ફાઇલની અંદર કોપી કરવાનું છે, મતલબ a.txt ના ડેટા b.txt ની અંદર કોપી કરવાના છે. 7 નંબરનો પ્રોગ્રામ આવશે રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ક્રિએટ અ ટેક્સ્ટ ફાઇલ એન્ડ પરફોર્મ રીડ ઓપરેશન ઓન ધ ટેક્સ્ટ ફાઇલ. યા તો રીડ ઓપરેશન કે યા તો રાઇટ ઓપરેશન કે ઓકે બંને બે માટે અલગ અલગ ડિફરન્ટ પ્રોગ્રામ લખવાના થશે. 8 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન જાવા આઈઓ પ્રોસેસ. આઈઓ પ્રોસેસ મતલબ ઇનપુટ આઉટપુટ પ્રોસેસ કેવી રીતના કરવામાં આવતી હોય છે જાવાની અંદર એ દર્શાવવાનું છે અહીંયાથી. ઓકે આ બધા જ ક્વેશ્ચન્સને લર્ન કરીને આપણે સારામાં સારું માર્કિંગ જીટીયુ ની અંદર કરી શકીએ છીએ. જીટીયુમાં સારામાં સારું રેન્કિંગ લાવવા માટે, જીટીયુ ની અંદર સારામાં સારું પરફોર્મન્સ બતાવવા માટે, આપણું રિઝલ્ટ ઊંચું લાવવા માટે આ બધા જ ક્વેશ્ચન્સ આપણે લર્ન કરી શકીએ છીએ. અને આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને તમારા કોર્સની અંદરથી મળી રહેશે જે તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ ઉપરથી બાય કરવાનો રહેશે. ઓકે અહીંયા તમારા બધા જ ટોટલી ક્વેશ્ચન ફિનિશ થાય છે. આ ક્વેશ્ચનથી બહારના કોઈ ક્વેશ્ચન્સ એક્ઝામ અંદર આવશે નહીં. ઓકે થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.